વેલકમ ટુ ફૂડ ગણેશા. મીઠા લીમડાનું શરબત બનાવવા માટે અહીંયા મેં મીઠા લીમડા લીધા છે, અડધો કપ, અડધી વાટકી જેટલા, જેને મેં ધોઈ નાખ્યા છે. સાથે જ 2 લીંબુ અને એક નાનો આદુનો ટુકડો. ખડી સાકર છે. આ ખડી સાકરને મેં વાટી દીધેલી છે. ખાંડ કરતાં ખડી સાકર યુઝ કરો તો એનો ટેસ્ટ અને બહુ જ સરસ આવે છે. તો મિક્સચરમાં આપણે પહેલાં તો લીમડો નાખવાનો છે, મીઠો લીમડો. 3 થી 4 ચમચી જેટલો આપણે ખડી સાકરનો ભૂકો એડ કરવાનો છે. નાનો આદુનો ટુકડો એડ કરીશું. લીંબુ નીચવીશું. આ જે શરબત છે એ તમે 2 થી 3 મોટા ગ્લાસ સર્વ કરી શકો છો. વાટવા પૂરતું પાણી એડ કરીશું શરૂઆતમાં. મિક્સચરમાં ફટાફટ 1 જ મિનિટમાં ક્રશ થઈ જશે. અને જેવું મિક્સચર ખોલશો એવી જ એકદમ મીઠા લીમડાની સરસ સ્મેલ આવશે. આપણે 1.5 ગ્લાસ જેટલું બીજું પાણી એડ કરીશું અને બધો જ કસ આપણે દબાવીને લઈ લઈશું. કડવા લીમડાનો જેટલો કડવો સ્મેલ આવે છે એટલો જ મીઠા લીમડાનો મીઠો ટેસ્ટ આવે છે. તો ગરમી માટે એનો શરબત બહુ જ સારું હેલ્થ માટે. ગ્લાસમાં બરફ એડ કરીને આ બધા શરબત એકદમ ઠંડા હોય તો જ મજા આવે. છેલ્લે થોડું સંચળ, બ્લેક સોલ્ટ અને થોડું શેકેલા જીરુંનો પાવડર એડ કરીશું. ટેસ્ટી. हाँ પીસ. हाँ चल હું પણ પી. जल्दी बता दे. बाय. See you soon. अब काले जूस पीने